આજરોજ લક્ષ્ય ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે તેમજ સ્થાનિક જે લોકલ વ્યવસાય દળ હતા તેની મદદથી સિનિયર સિટીઝન માટે એક કાર્ડ કઢાવવાનો કેમ્પનું આયોજન કરેલ છે. આ કાર્ડથી સિનિયર સિટીઝનોને જે સરકારની વિવિધ યોજનાઓ છે તેનો લાભ મળશે અને લોકોને આજનો વરસાદી વાતાવરણ હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા છે અને જે કાર્ડ કઢાવવાનો કેમ્પ છે તેનો મહત્તમ લાભ લઈ રહ્યા છે. થેન્ક યુ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ટીવી ન્યૂઝ. આજે સિનિયર સિટીઝન માટે સુવર્ણ દિવસ ઉગ્યો હતો. સમાચાર વિગતવાર જોઈએ તો સુરતના સચિન કનકપુર વિસ્તારમાં આજે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો. લક્ષ્ય ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે કનકપુર કમ્યુનિટી હોલ ખાતે સિનિયર સિટીઝન કાર્ડ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એક્સેસ ટુ જસ્ટિસ ફોર ઓલના સૂત્રને સાકાર કરવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં ભારે વરસાદ છતાં 203 જેટલા વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સિનિયર સિટીઝન કાર્ડ માટે નોંધણી કરાવી હતી. કેમ્પ દરમિયાન વડીલોને તેમના કાનૂની અધિકારો, સરકારી યોજનાઓ અને વિવિધ કલ્યાણકારી સુવિધાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્ડ નોંધણી અને દસ્તાવેજોની ચકાસણી માટે રેવન્યુ વિભાગના નાયબ મામલતદાર શ્રીમતી સંધ્યા રાણા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ શ્રી દેવાંગભાઈ આર જોશી, પેનલ એડવોકેટ શ્રી ભરતભાઈ પંડિત, પેરાલીગલ વોલન્ટિયર શ્રીમતી પીનલબેન રાદડિયા અને શ્રી સતીશ સુરતી તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 30ની નગરસેવિકા શ્રીમતી આરતી ચૌધરી, વોર્ડ નંબર 3ની શ્રીમતી કાવ્યા પટેલ, માજી વોર્ડ પ્રમુખ શ્રી દીપક ચૌધરી, સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી બહાદરસિંહ સોલંકી તેમજ મહામંત્રી મનોજસિંહ સોલંકી સાથે હોજીવાલા એસ્ટેટના સેક્રેટરી ગોવિંદ મામાની તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્થાનિક આયોજક તરીકે શ્રીમતી પ્રીતિબેન પટેલ, સિનિયર સિટીઝન કારોબારી સભ્ય તથા મહિલા મોરચા પ્રમુખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન મહેશ પટેલે કર્યું હતું. જજશ્રી અને વકીલશ્રીઓએ જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન કાર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિકોને બેન્કિંગ સેવાઓમાં વિશેષ વ્યાજદર, આવકવેલામાં રાહત, મુસાફરીમાં છૂટછાટ, આરોગ્ય સેવાઓમાં પ્રાથમિકતા તેમજ આ કાર્ડ દ્વારા બેન્કો અને પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં વિશેષ વ્યાજદર, આવકવેરામાં રાહત, જીએસઆરટીસી બસ સેવા સહિત વિવિધ મુસાફરીમાં છૂટછાટ, આરોગ્ય સેવાઓમાં પ્રાથમિકતા, ખાનગી હોસ્પિટલોમાં ડિસ્કાઉન્ટ તેમજ સરકારી કચેરીઓ અને કોર્ટ સંબંધિત કામગીરીમાં વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે છે. આજના ભારે વરસાદમાં પણ કેમ્પમાં ભારે સંખ્યામાં લાભાર્થીઓ પહોંચી ગયા હતા. આયોજકો દ્વારા આગામી સમયમાં ફરીથી આવા નવા કેમ્પનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમાજના વડીલોને સન્માન, સુરક્ષા અને ન્યાયની સુવિધાઓ સાથે જોડવાના આ પ્રયાસને સ્થાનિક નાગરિકો અને વરિષ્ઠ નાગરિકોએ ખૂબ આવકાર્યો હતો. કેમેરામેન મયુર ભાવસાર સાથે પ્રજાપંખ ટીવી ન્યૂઝ. હા, આખરે સબસ્ક્રાઇબ, શેર અને લાઇક જરૂર કરજો. આવજો. નમસ્કાર. Mama, Ria,